નમસ્કાર દર્શક મિત્રો, હું હેલ્મી બુચ કબીર ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજના બુલેટિનમાં આગળ વધીએ તે પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. કબીર ન્યૂઝની ખાસ રજૂઆતમાં જોઈશું SSRDT સંસ્થા દ્વારા ચલાવાતી પુસ્તક યોજનાનો ખાસ અહેવાલ. ગાંધીધામમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ મહિલાના વિરોધમાં કચ્છ આંધ્ર સમાજે પાઠવ્યું આવેદનપત્ર. ભુજ શહેર બી ડિવિઝન પોલીસે RTO નજીકથી ઝડપ્યો 1.5 લાખનો ઇંગ્લિશ દારૂનો જથ્થો. મિત્રો, ભુજ ખાતે આવેલ શ્રી સહજાનંદ રૂરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ નામની સંસ્થાની કામગીરીઓ વિશે અગાઉ આપણે એક રિપોર્ટ જોયો, જ્યારે આ સંસ્થાની અન્ય કેટલીક સેવાકીય પ્રવૃત્તિઓ અને પુસ્તક યોજના વિશે વાત કરીશું. આ સંસ્થા દ્વારા 20 થી 50% ડિસ્કાઉન્ટ સાથે પુસ્તકો આપવામાં આવે છે. ત્યારે જોઈએ રિપોર્ટ વિગતવાર. ભુજની શ્રી સહજાનંદ રૂરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ એટલે કે SSRDT સંસ્થાથી સૌ કોઈ વાકેફ હશે, છતાંય આ સંસ્થાની કેટલીક કામગીરીઓ વિશે પ્રકાશ પાડવાનું મન થાય છે, જેમાં હીરા માટેના ટ્રેનિંગ સેન્ટરની તો અગાઉ વાત કરી. આજે આ સંસ્થા દ્વારા ચાલતી પુસ્તક યોજના વિશેની વાત કરવી છે, પરંતુ એ પહેલા સંસ્થા દ્વારા અન્ય શૈક્ષણિક સેવાની પ્રવૃત્તિ થાય છે તેના પર પ્રકાશ પાડીએ તો SSRDT દ્વારા શિક્ષણ સહાય યોજના અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ બાળકોને શૈક્ષણિક સાધનો આપવામાં આવે છે. ઉપરાંત RO પ્લાન્ટ લગાડવા આ સંસ્થા મદદરૂપ થઈને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા માટે પણ જહેમત ઉઠાવે છે. ત્યારે આ મુદ્દે વાત કરતા સંસ્થાના પ્રોજેક્ટ મેનેજર વિનોદભાઈ કેવડિયા કહે છે કે શૈક્ષણિક પૂરક સહાયમાં પણ દર વર્ષે થ્રુઆઉટ 65% બજારમાં જે વસ્તુ મળે છે એના કરતાં 65% ડિસ્કાઉન્ટથી જ્યાં બાળક ભણે છે ત્યાં જઈને આપણે પેન, પેન્સિલ, નોટબુક, કંપાસ, સ્કૂલ બેગ, વોટર બેગ, યુનિફોર્મ સુધીના સાધનો આપણે ત્યાં પૂરા પાડીએ છીએ. અને લગભગ દર વર્ષે એની પાછળ 50 લાખ રૂપિયા જેવો ખર્ચ આ સંસ્થા દ્વારા વ્યવસ્થાપિત થાય છે. એવો એક બીજો કાર્યક્રમ છે RO પ્લાન્ટ. કચ્છમાં સૌથી પહેલાં અને આજે પણ જો કોઈ એકમેવ સંસ્થા હોય કે જે RO પ્લાન્ટ દ્વારા પાણીનું શુદ્ધિકરણ કરીએ અને બાળકો સુધી અને યુવાનો સુધી પહોંચાડતું હોય. અને ટાર્ગેટ ગ્રુપ અમારું પ્રાથમિક શાળા છે. પ્રાથમિક શાળાના બાળકો કમસે કમ સારું પીવાલાયક પાણી મળી રહે એ લોકોને, એ માટેની વ્યવસ્થા આપણે કરીએ છીએ. અને એના માટેના RO પ્લાન્ટ 25 લીટર, 50 લીટર અને 100 લીટરના આપણે પ્રોવાઈડ કરીએ છીએ. એમાં પણ લગભગ 30થી કરીને 40% જેવું ડિસ્કાઉન્ટ આપીએ છીએ. અત્યાર સુધીમાં લગભગ 1 કરોડથી વધારે આ પ્રોજેક્ટ પાછળ આપણે ખર્ચ કર્યો છે. અને એવા RO પ્લાન્ટ પ્રાથમિક શાળાઓમાં અને ક્યાંક હાઈસ્કૂલોમાં અને સ્વૈચ્છિક સંસ્થાઓમાં અને કેટલાક તો હોસ્ટેલમાં પણ આપણે ઇન્સ્ટોલ કરેલા છે. વર્ષ ઈસવીસન 1993 થી આ સંસ્થાની શરૂઆત થઈ છે. એ પછી 2000 થી આ સંસ્થાએ ગ્રંથ મંદિર યોજના હેઠળ પુસ્તકો રાહત દરે લોકો સુધી પહોંચાડવાનું બીડું ઝડપ્યું, જેમાં વિવિધ પ્રકારના પુસ્તકોમાં 30, 40, 50% સુધીનું ડિસ્કાઉન્ટ આપીને પુસ્તક યોજના શરૂ કરી. આ સંસ્થાના ગ્રંથાલયમાં તમામ પ્રકારના પુસ્તકો મળી રહે છે, જેમાં બાળ સાહિત્યના હોય, ચિંતનાત્મક પુસ્તકો હોય, ધાર્મિક પુસ્તકો હોય કે નવલકથા, કવિતાના પુસ્તકો હોય. આવા તમામ પુસ્તકો અહીં ઉપલબ્ધ છે. અને પુસ્તક રશિયાઓ અહીંથી ડિસ્કાઉન્ટ સાથે મળતા પુસ્તકો હોંશભેર ખરીદે છે. આ સંસ્થા દ્વારા દર વર્ષે 3 થી 4 કરોડના પુસ્તકો અંદાજે 49%ના ડિસ્કાઉન્ટ સાથે લોકોને અપાયા છે. અને અત્યાર સુધીમાં SSRDT દ્વારા 20 લાખ પુસ્તકો રાહત દરે આપવામાં આવ્યા છે. ત્યારે ગ્રંથ મંદિર યોજના અંતર્ગત આંકડાકીય માહિતી આપતા વિનોદભાઈ કહે છે કે અને 2000ની સાલમાં એમ લાગ્યું કે લોકોની જાગૃતિ એ વિકાસની પ્રવૃત્તિનો મુખ્ય પાયો છે. અને એટલા માટે થઈને ગ્રંથ મંદિર યોજનાની શરૂઆત આ સંસ્થાએ કરી. અને 50% ડિસ્કાઉન્ટથી પુસ્તકો લોકો સુધી પહોંચે, ખાસ કરીને પરિવારમાં બાળકો, મહિલાઓ અને યુવાનો સુધી આજનું સાહિત્ય પહોંચવું જોઈએ એ ઉદ્દેશ સાથે આજે એમાં ઘણો બધો વિકાસ થયો છે. અને દર વર્ષે લગભગ 3 થી 4 કરોડ રૂપિયાના પુસ્તકો અહીંયાથી થ્રુઆઉટ 49% ડિસ્કાઉન્ટથી
આપણે અહીંયાથી આપી શકીએ છીએ. અત્યાર સુધીની જો વાત કરીએ આંકડાકીય કે છેલ્લા એક જ વર્ષમાં 2013-2014 દરમિયાન આપણે 3 કરોડ 78 લાખ રૂપિયાના પુસ્તકો લોકો સુધી પહોંચાડી શક્યા, લગભગ 43% ડિસ્કાઉન્ટથી. અને અત્યાર સુધીમાં આપણે જે પુસ્તકો પહોંચાડે એ 20 લાખ પુસ્તકો લોકો સુધી પહોંચ્યા અને એની પાછળ 15 કરોડ 96 લાખ રૂપિયા એ સંસ્થાએ ખર્ચ્યા અને લોકોના છે તે 8 કરોડ 23 લાખ રૂપિયા એમાં બચી શક્યા છે. એટલે આટલી સંસ્થાએ અને બીજા લોકોએ સાથે મળીને મદદરૂપ થયા તો આટલું બની શક્યું છે. મિત્રો, પુસ્તકોને સાચા મિત્ર કહેવાય છે ત્યારે SSRDTની આ ગ્રંથ મંદિર યોજના ખરેખર બિરદાવવા લાયક છે, કેમ કે આ સંસ્થાએ માત્ર પુસ્તકો જ નહીં પણ સદવિચારો સાથેના મિત્રો લોકોને આપ્યા છે. બ્યુરો રિપોર્ટ, કબીર ન્યૂઝ, ભુજ. ગત 6 મેના રોજ ગાંધીધામના સેક્ટર 7માં ઇન્ડિકા ચાલકે અકસ્માત કરીને 33 વર્ષીય એક મહિલાનું મોત નિપજાવ્યું હતું. બનાવ બાદ પોલીસ તંત્રની નિષ્ક્રિય કામગીરી સબબ જિલ્લા મથક ભુજ ખાતે ઉચ્ચ અધિકારીઓને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી. જોઈએ રિપોર્ટ વિગતવાર. કચ્છ આંધ્રા સેવા ટ્રસ્ટ અને ગાંધીધામમાં વસતા આંધ્ર સમાજના લોકો દ્વારા તારીખ 6ના રોજ સેક્ટર 7માં થયેલા એક અકસ્માતમાં આંધ્ર સમાજની મહિલાનું મોત થયા બાદ પોલીસે કરેલી કામગીરી અંગે સવાલો ઉઠાવતા નારાજગી વ્યક્ત કરી હતી. આ મુદ્દે અધિક કલેક્ટરને આપવામાં આવેલા આવેદનપત્રમાં નોંધવામાં આવ્યું છે કે અકસ્માત સર્જનાર વિરુદ્ધ ગાંધીધામ B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદ સામે ગાંધીધામ B ડિવિઝન પોલીસ દ્વારા કોઈ પણ જાતની સક્રિયતા બતાવવામાં આવી નહીં અને આવા ભયંકર રીતે અકસ્માત સર્જનાર વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં. તેમજ આવેદનપત્રમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે આ અકસ્માતમાં ગુજરનાર સ્ત્રી કોઈ જાહેર રસ્તા પર ન હતી, પોતાના ઘર આંગણે હતી, જ્યારે વાહન દારૂના નશામાં ગફલતભરી રીતે ચલાવી આ ગંભીર અકસ્માત થયેલો છે. આવી ગંભીર બાબતોમાં પોલીસ નિષ્ક્રિયતા બતાવી રહી છે તે ખૂબ દુઃખદ બાબત છે. ઉપરાંત સરકારી નિયમ પ્રમાણે મરણ જનાર મહિલાના પરિવારને કોઈ સરકારી સહાય મળવા પાત્ર હોય તો તે અંગેની કાર્યવાહી કરી સહાય અપાવવા રજૂઆત કરવામાં આવી હતી. સાંભળીએ આ મુદ્દે રજૂઆતકર્તાઓની વાત. ये है ना, जो कुछ भी घटना हो रहा है कच्छ का अंदर, कच्छ गांधीधाम का एरिया अंदर, जितने भी हम तेलुगु वाले आंध्रा वाला है तो ये हमारा आंध्रा वाला का ऊपर ही हमला हो रहा है. जो भी हमारा वीक पॉइंट कमजोरी क्या देख रहा है मालूम नहीं है, लेकिन क्यों इस तरह हो रहा है. ये कर रहे बड़े लोग ने, नाम बता रहा है छोटे लोग का, एज कम, उसको नहीं जेल में रखा जाता है, नहीं बाहर रखा जाता है. इस तरह कर रहे बड़े लोग ने, नाम ले रहा है छोटे लोग का. तो इसके लिए हम कानूनों के लिए इतना प्रार्थना कर रहा है कि हमारे लिए हिसाब किताब क्लियर करे बहुत अच्छा से. कि कारण मतलब एक घर का अंदर लेडीज थी, उसका पति आ चुका, आरन बजाया उसका पति, तो मेरा पति आया करके बाहर आ चुकी, वो गेट निकाल के बाहर आके सामान लेके जा रही थी ने, आने वाला इंसान कार लेके आके एकदम ठोक दिए, पेट का अंदर का पूरा उछल गया, जो टुकड़े टुकड़े हाथ भी निकल के नीचे पड़ा. ऐसे जोरदार कोई नाबालिग कोई लड़का सीखता है तो इतना जोर नहीं लगता. ये जानबूझ के किया हुआ जैसा निशाना दिख रहा है सामने, तो कानूनी को क्यों नहीं दिख रहा है. अभी हम इसको किसी आरोप पे डालने से अच्छा हम ये समझते हैं एटलीस्ट एक्सीडेंट हुआ है, लेकिन बेदरकारी का एक्सीडेंट है, जिसको पूरी क्या एवी रीते शब्दों में आपने वखोड़ी है कि भाई ये पूरी रीति से वखोड़ने जैसा है, क्योंकि इस तरह से बेदरकारी से चलाने की वजह से ही एक्सीडेंट हुआ है. और उसके बारे में भी प्रशासन उसको सीरियस नहीं ले रहा है और सिंपली उसको उन लोग बातचीत कर रहे हैं कि भाई हाँ मौत हो गया है, हमने उनको डांटा है, अगर कमाने वाला व्यक्ति मर गया होता तो क्या होता, वो बड़ा हमें बहुत दुख हुआ है. तो हम इसलिए कलेक्टर के पास आए, आप अपना इसमें नज़र डालें और इसको सही हमको न्याय दिलाए, ताकि आने वाले दिनों में हम ही नहीं कल दूसरे लोग भी हो सकते हैं, आम व्यक्ति के लिए
ये बड़ी समस्या का कारण है, ताकि ये समस्या एक कानूनी रीति से, हम ये नहीं बोलते कोई कम्युनिटी या कोई व्यक्ति विशेष की बात नहीं है, ये है हर एक व्यक्ति के लिए एक जवाबदारी है किस रीति से गाड़ी चलाना है, किस रीति से। आज देखिए दारू पी के चलाते हैं, दारू की वजह से आधा ये समस्या बड़ी हो रही है, तो ये सब चीज़ों इन्वॉल्व है, उन सबों पर ध्यान देकर हर एक नागरिक के लिए सहायता का काम करे, वही हमारा आशा है सर। कार चालक कुछ 3 लोग थे और जिनका डेथ हुआ उनके पति ने उन्हें रूबरू देखा है, क्योंकि वो अपनी पत्नी को उठाने के इसमें उन्हें पकड़ा नहीं। उसमें से 2 हमने 2 बच्चे हैं और एक बड़े जैसे लग रहे थे, लेकिन तीनों उस टाइम भाग गए थे, क्योंकि वो अपने पत्नी को उठाने के उसमें 3 लोग टोटल है। ગાંધીધામના કચ્છ આંધ્રા સમાજે જાગૃત થઈને તંત્ર દ્વારા આવી ઘટનાઓ મુદ્દે યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ કરી છે। ત્યારે જોવું એ છે કે રજૂઆતકર્તાઓની ગા તંત્ર ક્યારે સાંભળે છે। બ્યુરો રિપોર્ટ, કબીર ન્યૂઝ, ભુજ। ભુજના આરટીઓ વિસ્તાર નજીક ભુજ શહેર બી ડિવિઝનના ડી સ્ટાફે વોચ ગોઠવીને 1.5 લાખથી વધુનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। પોલીસને મળેલી પૂર્વ બાતમીના આધારે આરટીઓ સર્કલ પર વોચ ગોઠવાઈ હતી અને લોડિંગ ગાડી છોટા હાથીને ઝડપી પાડવામાં આવી હતી, જ્યારે આરોપી નાસી છૂટ્યો હતો। જોઈએ રિપોર્ટ વિગતવાર। ભુજ શહેર બી ડિવિઝન પોલીસે આજે દિન દહાડે ₹1,65,000નો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો હતો। બી ડિવિઝન પોલીસના ડી સ્ટાફને મળેલી પૂર્વ બાતમીના આધારે આરટીઓ સર્કલ પાસે વોચ ગોઠવી હતી। દરમિયાન બાતમી રાહે મળેલી વિગત મુજબ લોડિંગ ગાડી GJ12AT 1811 આવતા પોલીસ સતર્ક થઈ ગઈ હતી અને પોલીસને જોઈને ચાલક ભાગવા માંડ્યો હતો અને સેન્ટ ઝેવિયર સ્કૂલ પાસેના માર્ગ પર ગાડી મૂકીને આરોપી નાસી ગયો હતો। પોલીસે વાહન ચેકિંગ કરીને તેમાંથી ₹1,65,000ના ઇંગ્લિશ દારૂનો જથ્થો હસ્તગત કરીને આગળની તપાસ હાથ ધરી છે। आज रोज सवारना 7 वागे अमरा डी स्टाफना पोलीस कोन्स्टेबल मयूरसिंह जाडेजाने बातमी राय हकीकत मळेल के माधापुर तरफथी एक छोटा हाथी एना नंबर GJ12AT 1811 वाड़ीमां गैरकायदेसर अंग्रेजी दारूनो जथ्थो भुज तरफ आवनार छे तेवी पाकी हकीकत मळता मेहरबान पोइंट शास्त्री BM देसाई साहेबने आ बाबते जाण करी। तेओए अमो स्टाफने साथे राखी अने आरटीओ सर्कल पासे पंचो साथे वॉचमां उभेला हता। ते दरमियानमा सदरु नंबरनो टेम्पो નીકળતા અને રોકવાનો પ્રયાસ કરતા ટેમ્પો ચાલક ત્યાંથી પોતાનો ટેમ્પો ભગાડી અને આગળ નીકળે એટલે પ્રાઇવેટ વાહનથી તેનો પીછો કરતા સેન્ટ ઝેવિયર્સ જવાના રસ્તે પોતાનો ટેમ્પો મૂકી અને બાવળની જાળીનો લાભ લઈ મજકૂર ઇસમ નાસી ગયેલ અને ટેમ્પો ચેક કરતા એમાંથી અલગ અલગ બ્રાન્ડની કાચની તથા પ્લાસ્ટિકની રમ, વિસ્કી, વોડકાની બોટલ નંગ 450 તથા બીયરના ટીન નંગ 48 એમ કુલે ₹1,65,500નો મુદ્દામાલ તથા ટેમ્પો ₹1,00,000નો એમ કરીને કુલ ₹2,65,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને આ કામગીરીમાં અમારી સાથે નાપો અધિશ્રી ભુજ વિભાગ નાઓ BR પટેલ સાહેબ સાથે રહેલા હતા। સવારે 7 વાગ્યાથી વોચમાં ગોઠવાયેલી પોલીસે 11:30 વાગ્યા સુધી માત્ર દારૂ જ ઝડપ્યો। આરોપી હંમેશની જેમ ફરાર થઈ ગયો હતો। બ્યુરો રિપોર્ટ, કબીર ન્યૂઝ, ભુજ। ભુજની ભાગોળે જયનગર નજીક પ્રિન્સ રેસિડેન્સીની સામે ગત મોડી રાત્રે એક કારમાં આગ લાગવાની ઘટના બની હતી। આગ લાગવાનું સ્પષ્ટ કારણ જાણવા મળ્યું નથી, પણ ટેકનિકલ ક્ષતિને કારણે આગ ભભૂકી હોવાનું તારણ બહાર આવ્યું છે। જોઈએ એક રિપોર્ટ। ભુજની ભાગોળે આવેલ જયનગર રિંગ રોડ પાસે ગત રાત્રિના અંદાજે 1:30 વાગ્યાના અરસામાં વેગેનાર કારમાં એકાએક આગ ભભૂકી હતી। મોડી રાત્રે બનેલા બનાવમાં કોઈ અટકળો કારગત ન નીવડતા આખી કાર બળીને ખાક થઈ ગઈ હતી। ગાડીમાં આગ લાગી ત્યારે જાણવા મળતી માહિતી પ્રમાણે ગાડીમાં કોઈ હાજર જ ન હતું। ધણીધોરી વિના ભુજની પ્રિન્સ રેસિડેન્સીની સામે ઉભેલી કારમાં અચાનક આગ લાગી હતી। જો કે આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પણ એવી વિગતો પ્રાપ્ત થઈ રહી છે કે શોર્ટ સર્કિટને કારણે અથવા તો અન્ય કોઈ ટેકનિકલ ક્ષતિને કારણે આગ લાગી હોઈ શકે। બ્યુરો રિપોર્ટ, કબીર ન્યૂઝ, ભુજ। મિત્રો, કચ્છના વરિષ્ઠ પત્રકાર મહેશભાઈ ગઢવી હવે આપણી વચ્ચે નથી રહ્યા। હિમાચલના ડેલહાઉસી ખાતે હૃદયરોગના તીવ્ર હુમલાથી તેમનો જીવનદીપ બુજાયો હતો। આવતીકાલે તેમના પાર્થિવ દેહની અંતિમ વિધિ તેમના વતન ખાતે કરાશે। પત્રકાર મહેશભાઈ ગઢવીની અણધારી વિદાયથી પત્રકારત્વ જગતમાં શોકની લાગણી ફેલાઈ હતી। પ્રભુ તેમની આત્માને પરમ શાંતિ અર્પે તેવી કબીર ન્યૂઝ પરિવાર વતી પ્રાર્થના।
તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. આપ પણ આપની ફરિયાદ, સમસ્યા કે રજૂઆત અમને મોકલી શકો છો. અમે તેને વાચા આપવા જરૂરથી પ્રયત્ન કરીશું, પણ એ માટે અમારું સરનામું નોંધી લેશો. કબીર ન્યૂઝ, ત્રીજા માળે, શ્રીહરિ કોમર્શિયલ, ન્યૂ મિન્ટ રોડ, મહાદેવ ગેટ પાસે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9712965565 તેમજ 9978982302. તો દર્શક મિત્રો, આજે બસ આટલું જ. સોમવારે ફરીથી મળીશું આ જ સમય આ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.